આપણી સવાર થઈ ગઈ છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે. વાગ્યા છે કેટલા તમને બતાવું, 6:30 થયા છે. અને આપણે નાસ્તા બનાવ્યો આ છોકરાઓનું. આપણે શું કહેવાય આને, મેગીવાળા તીખા ભાત કર્યા છે. જો પછી નાસ્તામાં ચટણી ને આ રોટી આપણે, અને બીજી આ ઘીવાળી કરી નાખીશ. તો અલ્ફીના બેન હજી આપણે અહીંયા માથું ઓરાવવાના છે. સ્કૂલ ડ્રેસ પહેરી લીધો છે નાઈ ધોઈને, અને સ્વેટર પહેરી લીધો છે. તો આપણે અહીંયાથી આપણો બ્લોગ ચાલુ કરીશું. તો ગુડ મોર્નિંગ બધાને, શુભ સવાર. હવે આપણે છેટ સુધી જોજો આપણે આજ આખો દી શું કરીએ છીએ. તો હાલો છોકરાઓના નાસ્તા બાસ્તા પછી પેક કરી દીધા. રૂપને જો ઉઠાડે છે. રૂપ ઉઠ, નિશાળે જવાનું છે. હાલો એ ગઈ આ ગઈ રૂપ. હાલો ઊભો થા મારા દીકરા. આપણે ટાઢ આવી ગઈ છે. તો છોકરાને નિશાળે બિચારાને ઉઠાડી તો ઉઠવામાં સમજાય નહીં. રૂપ ઊભો થા. હાલ આ શું કરસ રૂપ, ઊભો થા. હાલો નાસ્તો પાણી કરીએ. હાલો આપણે નાસ્તો દઈ દઈ. નાસ્તો થઈ ગયો છે. રૂપભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. એ 4 રોટી ખાશે. અને નાસ્તા બોક્સ ભરી લીધા છે. જો મારા જે આઈ નાખવું હતું ભાતમાં, કોબી અને ગાજર ને એવું નાખવું હતું. કે એવું નથી નાખવું, એમને કરી દીધું. એટલે પછી એમને કરી દીધું. આઈને પપ્પા માટે લઈ જાઓ. ભાઈ ચાલી આવો. ચા દઈ દો. અલ્યો હા, એનો નાસ્તો કમ્પ્લીટ. તો આપણા અલ્ફીના બેન જોવો છો માથું ઓરાવે છે. એટલે હાલો હવે એને માથું ઓરાવી દઈશ. ના ઠરવા મૂકી દીધા છે બોક્સ. ઠરી જાય ને પછી આપણે પેક કરીએ. હજી એમ તો હું આ બેયને હજી આમાં કાપી દઈશ અલગ અલગ. કે અલગ ખાશે, આમાં નાખતી નહીં. એટલે મેં આ નાખ્યું નહીં, એટલે આ બધું અલગ નાખી દઈશ સલાટેને. મિત્રો તપાવા રાખી દીધી છે, લોટ બાંધી લીધો છે, અને બધાએ નાસ્તો કરી લીધો છે. આ પેક કરી નાખો. પછી આપણે આ દાળ પલાળ નાખી છે. આ જળદની દાળ કરવાનો વિચાર છે. તમે ઘટામાં બાફીને બધી કરી લો. દાળની કર્યું ને તો હાલો આપણે ચકલા રાહ જોવે છે આપણી. તો આપણે રોજનું રૂટીનની જેમ નાખી દઈએ. આપણા રૂપભાઈ નિશાળે જાય છે. પહેરી લીધા બૂટ? ચા. આપણે પછી આ બધું કામકાજ કરી અને પછી નાસ્તો કરશે.
હવે ચા પી લીધો, બપોરે ભૂલી ગયા હતા. તમારા ઘરે મહેમાન મોટા આવ્યા છે. જો અમારા રૂહીબેન. કેમ શું કહીશ? કેમ છે કયો? કેમ છે? અને મોટી હસ્તી અમારા જયભાઈ. જો અમારા જયભાઈ શું રમે છે? ફ્રી ફાયર. એલા લેસન કર્યું તે? ફ્રી ફાયર રમવા બેસી ગયો? હા, તો ભલે. અમે પહેલા કરી લીધું. ટ્યુશન કોણ જશે? હમણાં વહી જશે. જોજી બાગ ફ્રી ફાયર આમ જેમાં કેવું ના પડે જોયું. હા એક આમાં ગાંડો અલ્ફીના લઈ આવતા ને દત્યો હું છે ને એનું માથું ઓરાવી નાખું. આ વાર કપાવ્યા હતા દેખાડતો. જો આપણાને પોની વાર દેશે અસલ મજાની પોની પોની આમાં શું કપાવ્યા હતા તી? હવે કપાવતી નહીં. બ્યુટી પાર્લર માં ગઈ હતી અને હાલો અહીંયા અલી અલ્ફીના બેન અહીંયા આવતા 5 મિનિટ. લાઈટ ચાલુ કરી નાખજે તો. પકડ આ કાચું જામફળ દાદે બોલ. તમારું હી બેન સ્થળ મજા માસીન લગ્નમાં જવાનું છે ને? હા, જોજે. પછી અહીંયા શું કરીશ? રોકાઈશ. ડાન્સ શીખો? હા. કયો ડાન્સ શીખો? અસલ મજાનો. નામ પગ તો હોય ને અસલ મજાના. હે પાગલ કેસી આવી. શું કીધું? શું પાગલ કેસી. હાલો પાગલ જેવું જ ગીત હોય. હું ખબર આખું ગીત બોલતા હે? નાजिया तेरे बगैर तू मान मेरी जाई. અરે બાર ગીત ગઈ તો ના હો ગઈ તો એટલે એમાં હું ડાન્સ એમાં હોય કા રોહીબેન કરશે ડાન્સ. પાગલ જેવા જ ગીત રાખે. જોયું કોણ છે? જેસ્મીન. જોજી જસ્મી બેન આવી ગયા. લાવો હાલો હવે આપણે આ પાર્સલને ઘર ભેગા કરવાના છે. હમણાં જાય છીએ એને મૂકી આવી પછી આપણે બ્લોગ પાછો ચાલુ કરી. ઓકે બાય. આમ જો અમારા રોહીબેન પાછા આવ્યા. કેમ કે એને ઘરે રહેવું નહોતું પાછું. કેમ પાછી આવી મારી ભેગી? ગમતું નહોતું કે હું એને આમાં આવી તો પાછી વાહે આવી કે મારે આવું છે મોટા બા ભેગું. મોટા બા એટલે આમ પોતે. કા બેન શું કહીશ તું મને? મોટા બા. જી મહેંદી દેખાડતો. હા હરખી આમ દેખાડ. જો એને મહેંદી કેવી સરસ લગાડી છે. વાહ. હવે ક્યાં આપણે કરવાની છે? પગમાં. હાલો તો હવે આપણે એને પગમાં મહેંદી કરી દઈ પછી તમને બતાવી મારું હી બેનની મહેંદી. તું કામ પાછી આવી મને કહી દે માર ભેગી. મને અહીંયા નહોતું ગમતું. લ્યો કાંઈ નહીં. હવે આપણે એને દીકરી કરી લેવી છે. એને મમ્મી પપ્પાને પૈસા દઈ દેશે. અલ્ફીના દઈ દેશે કેમ? હા અલ્ફીના દઈ દે. હા અલ્ફીના. રૂહી અહીંયા આવતી રહે અલ્ફીનામાં જતી રહીએ એટલે અલ્ફીના એને કાકાના ઘરે એને મોટા બાપુના ઘરે એ રીતે અટલા બદલી થઈ જાય ને એટલે કાંઈ વાત. પણ મારું કયું કરવું જોશે હો? હા. ભલે દાઈ થઈને રહીશ ને મારા. હા આજ ભાગ નથી ખાધું કાં રૂહી? આજે આ રેકર્ડ તોડ નહીં ખરું કે આખો દી રૂહીએ ભાગ નથી લીધો. નથી પૈસા માંગ્યા. કેમ ભાગ ખાવું છે? ના. વાહ. એટલે કાંઈ નહીં આપણે એની મહેંદી કરીને બતાવીશ પગની. કોણ લગાડી દેશે? તમે. હા હાલો. એને મમ્મી લગાડી દેતા હતા તો એને ના પાડી કે ના એ કે અહીંયા મોટા બા આગળ કરાવવું છે. તો મેં કીધું હાલ ઘરે કરી દઈશ. અહીંયા મેં કીધું તાર મોટા બાબુને જવાનો ટાઈમ થઈ ગયો હશે એટલે આપણે જાય એટલે પછી વાર ન કરીએ ને ત્યાં લઈ આવી. પછી કાલ તો વહી જશે ને માસીના લગ્નમાં. માસીને લગ્ન કરીને આવે ને પછી આપણે થેલા ભરીને ઉપાડી આવશે ને ઘરે. કેમ ભલે હાલો મહેંદી કરી દઈએ. તો આપણે એને મહેંદી કરી દીધી છે.
કેવી મહેંદી છે દેખાડો. આમ જો તો બેન જો, આપને આવડ્યું એવું કરી દીધું. આપને આવું આવડે. ગમે છે ને? જોજી અમારી બેનને ગમે છે. તો મારા ભેગી બેઠશે કેમ કે અલ્ફીના બેન ગયા છે ટ્યુશને, રૂપ ગયો છે ટ્યુશને. તેને મારા ભેગી મજા આવે છે. હાઈલા રાખે, વાતચીત કર્યા રાખીએ આપણે એના હારે. અને અમારી રૂહી બેન ઘરમાં બધેથી નાની હે તો મોટો મગજ છો, જેમ તેમ નથી. કેમ આમાં વાલી છે ભાઈ. શરમાઈ ગયા. અમને શરમાતી એવડી લે બહુ શરમાયું. તો તું આ ડાન્સ શું કરીશ માસી લગ્નમાં? અહીંયા આપણે કિરમ માસીનો નવો બ્લોગ કરી નાખશી. ચાલો, એટલે અમે જાસી અહીંયા લગ્નમાં તો તમને દેખાડશે એની માસીના લગ્ન કેવા થાય છે ને આ બેન કેવા તૈયાર થયા છે. એટલે આપણે રૂહીબેનને બતાવશી. અને ચોલી પહેરવાની, ચોલી પહેરશે અમાર રૂહી. બીજું ઘાઘરો. ચોલી ને ઘાઘરો એક જ કહેવાય ને. ભલે હાલો, તો આજે આપણે અહીંયા બ્લોગ બંધ કરી પછી આપણે ભાઈ હવે શું કહેવાનું છે આપણે બ્લોગમાં? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે અમારું રૂહીબેને કહી દીધું છે સબસ્ક્રાઇબ કરજો. બાય.